હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજ તો આપણે જવાના છીએ ખેતર, કેમ કે ડુંગળી ખેંચે ને મોળે છે તો જઈએ વાડીએ ને મળીએ પછી ખેતર। અમારે આ બાએ કાંઈ મૂકી દીધી છે ને અહીંથી વાડીએ જવાનો રસ્તો છે તો અમારે આ જાય છે તો આપણે જઈએ વાડીએ। આપણે ખેતર પોગી ગયા છે ને અહીંયા આપણે વાડી છે તો અહીંયા ને અમે અહીંયા હાલ્યા જઈએ છીએ। અત્યારે તો અમે વાડીએ હતા ને મેળે બેઠા હતા। જો આ અત્યારે આ લસણ પાક્યું છે ત્યાંની, તો આ લસણ છે આની હવે જોડી બનાવીને ને આ રાખ્યું છે। હવે તો વાડીએ આ ડુંગળી મોળાય છે ત્યાં આવી ગયા છે ને જો આ મોળાઈ ગઈ છે તો આવડા ખાલી આ લોદર કહેવાય ને, એટલે પાન ડુંગળીના ઉપરના પાન હોય ને એ વધ્યા છે। જો આ ડુંગળી છે ને, ડુંગળી તો અહીંથી આમ કાપી નાખે એટલે એ આ દળીઓ તો આ નાની છે ને બતાવું તો અહીંથી છે ને આ ભાગ છે ને આ ભાગ કાપી નાખે એટલે આને આ લોદર કહેવાય। એટલે એ લોદરને પીડ્યા છે જો આ ઢીગલો હોય એ લોદર છે એ ઢાંકી દીધો છે, તમને બતાવું। જો આ લોદર છે, જો આ ડુંગળી સર ડુંગળી એટલે અત્યારે આને ઢાંકી દીધે છે ને તો અમે જો કામ કરે છે ત્યાં એ ડુંગળી ખેંચે અને મોળે છે, કેમ કે ત્યાં આપણે વિડીયો ઉતારવા નથી જવું, કેમ કે કોકને ન ગમે, કોકને ગમે એટલે આપણે એટલા ભાગમાં રહેવાનું છે। જો આજે ખેંચવાનું બાકી છે ને ત્યાં તો હાલો આગળ કાંક અમારે કાકાને કાંક ડુંગળી ખેંચ એટલે પછી બતાવું તમને। જો તો એ આવડ્યા છે ને એ આ ડુંગળી આ રીતે એમ ખેંચવાની ને પછી આગળ તમને બતાવું। હા, એમાં શું થાય કે આપણી પાસે એ છે નહીં ઓલું દાંતરડું, કેમ કે એ ઓલા પણ એમ સામે કામ કરે છે ને। દાંતરડું લઈ આવું? હે લઈ આવું એમ કરું? હા નૈતિક જાતો સામે એને કે ઘડીક દાંતરડું આપો તો આ બે થી જો આ કરતો ભાઈ ડુંગળી અમારે આ કાકા ને અમારે છોકરાથી જો આ ડુંગળી ભેગી કરી છે ને ઓલો આમ ક્યાં જાય? હવે એ જાય છે એ સામે ઝૂંપડી છે એ કે દાંતરડું ન્યા છે એટલે એ દાંતરડું લેવા જાય છે ને આ હવે એ આગળ અમારે કહે કે આ લોદર કેમ કરે ને આવડા ડુંગળીને કેવી રીતે મોળાય, હે ન્યા સુધારવી એની કરતાં જો આ ઢીકલે સુધારીએ તો જો આ ડુંગળી પીડી છે ન્યા, હે હા। એટલે હાલો ભાઈ દાંતરડું આવી ગયું છે, દમ હાલો આવે છે એટલે હવે આપણે જઈએ ડુંગળી તમે સુધારશો ને ઓલે મોળશો ને? હા બસ એમ હાલો, કેમ કે આપણે તો કદાચ એમ આવડે ધીમું ધીમું પણ એ નકામું દાંતરડું લાગી જાય તો મરાઈ જાય। હા, કેમ કે શું છે આપણે આમ ખાલી વેડિયા પૂરતી તો સેસ આમ કરીને ને ઓલું કરી શકીએ, પણ એને તો તમે એમ જુઓ ને તો આ લોકોને બહુ ઝડપ હોય। આ ભાગ એટલો ખેંચવાનો બાકી છે અને આ મેં તમને કેમ કહું આ વરસાદને કારણે હમણાં માવઠું જોયું હતું ને આ એની હિસાબે છે ને આ ઓલી થઈ ગઈ, હજી પાકી નથી ને વરસાદ એવો આવ્યો ને તે આમ કાસી પાકી ગઈ એટલે ખેંચવી પડે, નકર તો આ હુકાઈ ગઈ, નકર આ હુકાય નહીં, આ લોદર છે ને આમ ટળી જાય, આ છે ને આમ બેસી ગયા નકર આમ બેસે એટલે આ નથી ખેંચવી તો ખેંચવી પડી ને જો અહીંયા દાંતરડું આવી ગયું છે ને અમારે ઢીગલો જો હાર્યો તો આ ડુંગળી છે, હે હા ઉભા રહ્યો જો આ અમારે ઓલો નથી કહેતા હોનું
હા આ નથી કહેતા અમારે ખેડૂનું ફોન આ જો આ ડુંગળી છે બીજું એક જો અમે છે તો અહીંયા રહ્યું અહીંયા છે ને હવે પછી એને જો આવડો આ વસ્તુ પડી ને જો આ એ આ ઢાંકવાનું હોય હાલો જય ભોળાનાથનું નામ હે અરે જય ભોળાનાથનું નામ લઈને કેવી રીતે હોય એ તમે કહો હા હાલો ભાઈ જો અમારે પહેલાં આમ રહેતો ભાઈ હા જો આ દાંતડું છે ને પહેલાં તો જો એ કેવી રીતે રાખ્યું આમ જો અહીંયા ક્યાંક પગમાં રાખ્યું ભાઈ જો આમ હોય જો 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 આમ મળવાનું જે ઓલા લોદર છે ને એ આમ જવા દેવાના જો જો આમ એટલે આમાં ધ્યાન રાખવું પડે આપણને તો આવડતો ન હોય ને તો આંગળીની વાટ લાગી જાય જય ભોળિયાનાથ જય ભોળિયાનાથ જોયું અમારે એમ આપણને કહું તો શું ફાવે પણ આવું આમ નિરાયતે પાછું આમાં શું થાય જો આમાં પાછું હાવ આમ જ્યાં હોય ને આવડે ખેડૂતની ત્યાં તો હાવ નિરાયત તો પાછું ભેગું ન થાય કેમ કે કામ હાલો ભાઈ જો મોળાઈ ગઈ જો હા જો આમ કરવાનું આમ ને આ પછી જે પાંદડા છે ને એને અમે લોદર કહેવાય કે હા એ પાંદડા છે ને પછી આ ઢેગલાને હા હા જો હાલો ભાઈ એ જવા ગયો જય ભોળિયાનાથ હા પણ વાતાવરણ જો આ રીતનું છે કેમ કે પછી આને આમ ઢાંકી દે બરાબર અમારે જો આ ખેડૂને અમારી માટે તો આ હોનું છે તો આ રીતનું છે આપણે ડુંગળીનું ને હવે જો ઢીગલા કર્યા છે ને હવે 2-5 દિવસમાં આને માર્કેટિંગ હેડમાં લઈ જવાની છે તો અત્યારે કામકાજ હાલે છે ને માટાની પાછી આગાહી આવે તો માતાજીને દેશ વરસાદ ન થાય સારું નકર આવડે નુકસાની આવશે એનાથી અમારે સોનું સફેદ સોનું તો અત્યારે આ બાજુની વાડીમાં ડુંગળીનું કામ હાલે ને પછી અમારી વાડી છે તો અહીંયા ડુંગળીનું કામ હાલે ને ડુંગળીનું કામ હાલે છે ને પવન છે ને વાતાવરણ જો આવું છે આગાહીમાંથી આગાહી આપે હવે અમે જઈએ છીએ ઘરે બસ આજ માટે એટલું જ છે જો મારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાનાથ બધાનું ભલું કરે જય માતાજી